આ તરફ રાજકોટમાં એરપોર્ટમાં શ્વાને ધામા નાખ્યા છે। ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં શ્વાને ધામા નાખ્યા। શ્વાન આરામ ફરમાવતા હોય તેવા વિડીયો વાયરલ થયા છે। રેન્કિંગ માટે રૂપિયા ખર્ચતું તંત્ર સુવિધાઓ આપવામાં અહીંયા શૂન્ય છે। એરપોર્ટમાં લાંબા સમયથી આધુનિક સીડી પણ બંધ છે અને નાગરિકોએ અસુવિધાઓને લઈને સવાલો પણ ઉઠાવ્યા હતા। અહીંયા એરપોર્ટ જોયેલો રાજકોટનું કે જ્યાં શ્વાન તો સૂતેલા જોવા મળી જ રહ્યા છે, પરંતુ અહીંયા જે ઓટોમેટિક જે સીડી હોય છે તે પણ કેટલાય સમયથી બંધ છે અને અસુવિધાઓને લઈને અહીંયા આવતા જે મુસાફરો છે તે પરેશાન થઈ રહ્યા છે, સવાલ ઉઠાવી રહ્યા છે। તંત્ર સુવિધાઓ આપવામાં અત્યારે શૂન્ય છે, બાકી રેટિંગ મેળવવા માટે કરોડો રૂપિયા ખર્ચી નાખે છે, પણ સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડ્યું છે। તો રાજકોટનું જ્યાં એરપોર્ટ દેખાઈ રહ્યું છે, એરપોર્ટ પર શ્વાન અત્યારે આરામ ફરમાવી રહ્યા છે। અહીંયા સુવિધાઓનો અભાવ છે, પરંતુ સાથે સાથે અહીંયા જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે લાગતું જ નથી કે આ કોઈ એરપોર્ટ હોય, કારણ કે અસુવિધાઓ જોવા મળી રહી છે। દિવ્યેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યેશ, ઇન્ટરનેશનલ એરપોર્ટની આવી હાલત, ઓટોમેટિક જે સીડીઓ છે તે તો બંધ છે, પરંતુ અહીંયા શ્વાન પર આરામ ફરમાવી રહ્યા છે, કોઈ તેમને બહાર કાઢવા વાળું પણ નથી। શું વિગતો સામે આવી, કેવા દ્રશ્યો જોવા મળ્યા એરપોર્ટ પર? ચોક્કસ પ્રીતિ, વાત કરવામાં આવે તો જે રાજકોટનું હીરાસર એરપોર્ટ છે જે બન્યું ત્યારથી જ તે વિવાદમાં છે। અનેક વખત સૌરાષ્ટ્રના જે સેલિબ્રિટી છે, લોક કલાકાર છે, તેના દ્વારા પણ એરપોર્ટમાં અસુવિધાના વિડીયો છે તે સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યા હતા। તેમજ જો સુરક્ષાની વાત કરવામાં આવે તો એરપોર્ટની અંદર શ્વાનના ધામા છે તે જોવા મળી રહે છે, તે વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને લોકો દ્વારા એરપોર્ટની ખૂબ જ ટીકા ટિપ્પણી કરવામાં આવે છે। લાખો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે સુવિધા પાછળ, પરંતુ એરપોર્ટમાં સુવિધાને બદલે અસુવિધા જોવા મળે છે। અંદર શ્વાનના ધામા છે। સૌથી મહત્વની વાત એ છે કે એરપોર્ટ લાંબા સમયથી ચાલી રહ્યું છે, પરંતુ તેમાં જે આધુનિક સીડી છે તે કેટલા સમયથી બંધ રાખવામાં આવી છે અને અનેક વખત સેલિબ્રિટી છે તેના દ્વારા આના વિડીયો પણ બનાવવામાં આવે છે, પરંતુ એરપોર્ટ ઓથોરિટી દ્વારા યોગ્ય પગલાં છે તે ભરવામાં નથી આવતા। પ્રીતિ, બિલકુલ આભાર તમામ વિગતો માટે દિવ્યેશ।